મેરિડ વુમન પ્રોપર્ટી એક્ટ MWP એક્ટ શું છે? ઇન્સ્યોરન્સની અંદર આ એક બહુ મહત્ત્વનું કામ છે. MWP એક્ટ એટલે કે જ્યારે પણ ઇન્સ્યોરન્સની પોલિસી લઈએ ત્યારે એમનો તમામે તમામ હક અને હિસ્સો એમના વાઇફને ટ્રાન્સફર કરીએ એઝ અ ટ્રસ્ટ બનાવીને. તો એમના વાઇફ જે હોય છે ટ્રસ્ટી હોય છે, આ મેરિડ લોકોને જ મળે છે. અને જ્યારે પણ ઇન્સ્યોરન્સની એપ્લાય કરો ત્યારે MWP એક્ટને સિલેક્ટ કરવું જરૂરી છે. આમાં એક ટ્રસ્ટ બને છે એટલા માટે એમને વચ્ચેથી કંઈ મોડિફાઈ કરાતું નથી. બીજી વસ્તુ, MWP એક્ટ શા માટે જરૂરી છે? તો ઇન્સ્યોરન્સ જે છે એક એસેટ્સ છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ નાદારી નોંધાવે, જ્યારે કોઈ બેંક ડિફોલ્ટ કરે છે, એવા કિસ્સાઓની અંદર બેંક છે કે કોઈ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન છે એ આપણી પ્રોપર્ટી લેવા માટે હકદાર બને છે. આપણા નામ ઉપર કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી હોય તેઓ લઈ શકે છે, જમીન, મિલકત, તમામે તમામ વસ્તુ. બટ ઇન્સ્યોરન્સ જે છે એમની અંદર જો MWP એક્ટ નાખેલું હશે તો એ તમામે તમામ પ્રોપર્ટીનો હિસ્સો એ ટ્રસ્ટીને હોય છે. એટલે કોઈ થર્ડ પાર્ટી વ્યક્તિ દ્વારા કે સરકાર દ્વારા એ MWP એક્ટની પોલિસીના પૈસા એ લઈ શકતા નથી. એનો તમામે તમામ હક અને હિસ્સો એમના વાઇફને જ મળે છે, કારણ કે એ ટ્રસ્ટી અપોઇન્ટ કરેલા હોય છે. પણ આમાં લૂફોલ્સ એવો છે કે અણબનાવના કિસ્સાઓની અંદર MWP એક્ટમાં ઘણા બધા કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડતા હોય છે. એટલે MWP એક્ટ જો કરતા હોય તો એ પહેલાં વિચારી સમજી જાણી જોઈને તમારા ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ સાથે બેસીને વાતચીત કરીને અને કરવું જોઈએ.